વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. ધોરણ 1ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પહેલું છે ક્યાં થાઉં છું, જમીનની અંદર અને જમીનની બહાર. ત્યાર પછી કોનું કામ કરીને જે છે એ જોડકા આપેલા છે અને સામેના પેજ પર મને બનાવો ત્યાં રંગીન કાગળથી તમારે ચોંટાડવાના છે આકારો ફાડીને. ત્યાર પછી આકાર બનાવવાના છે, અડધા આકાર આપેલા છે, અડધા બનાવવાના છે અને રંગીન કાગળના ટુકડા લગાડવાના છે. ત્યાર પછી કેટલા આકાર છે તે ગણવાના છે અને કોણ નાનું કોણ મોટું તેમાં વચ્ચેનું ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી આકારના ચિત્રો આપેલા છે તેમાં રંગ પૂરવાના છે અને દડાને આગળ પાછળ ઉપર નીચે બોક્સની અંદર બહાર મૂકવાના છે. ત્યાર પછી જુઓ અને જોડોમાં આલ્ફાબેટ આપેલા છે તે જોડવાના છે અને મૂળાક્ષરોની મજામાં મૂળાક્ષરને અનુરૂપ ચિત્ર દોરવાના છે બાળકો. વ, ક, ત, મ ને ન. ત્યાર પછી આકારની સ્થિતિએ કલર પૂરવાના છે અને મારા પીછાની અંદર જે પક્ષીના પીછા આપેલા છે તેની સામે જોડકા જોડવાના છે. ત્યાર પછી મારું નામની અંદર જોડકા જોડવાના છે જે આ પ્રમાણે છે અને મને શોધો ભાઈની અંદર અંક શોધવાના છે. ત્યાર પછી ગણો અને જોડો, અંક ગણીને સામેના ચિત્ર સાથે જોડવાના છે અને મારું નામ વાંચો તેની અંદર પ્રાણી અને પશુ પક્ષી અને વસ્તુના ચિત્ર જે છે એ ગોતવાના છે. ચિત્ર સંગ્રહની અંદર અહીંયા પ્રાણીના ચિત્રો આપેલા છે તે ચોંટાડવાના છે, ચીજવસ્તુના ચિત્ર, ખાવાની સામગ્રીના ચિત્રો અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતા વાહનોના ચિત્રો અને સામે મને સાંભળોની અંદર ટીક કરવાનું છે. બાકસના રમકડા જાતે બનાવવાના છે અને બરણી ભરોની અંદર નીચે આપેલી સંખ્યાની મુજબ બોલ, લખોટી, ઓરેન્જીસ અને પેન્સિલ ડ્રો કરવાની છે. મુસાફરીની મજા છેલ્લા પેજ પર આપેલું છે ત્યાંથી ચિત્ર જે છે તે કાપીને લગાડવાના છે અને ભૂલ શોધવાની છે. અહીંયા ઘણી બધી ભૂલો છે તે બંને ચિત્રમાં દેખાય છે, તફાવત શોધવાનો છે. અમને ઓળખો જે છે તેની માહિતી એકઠી કરવાની છે અને ચાલો ગણીએ અંતર્ગત જે છે એ તમારે ટપકા કરવાના છે. ત્યાર પછી ચિત્રના મૂળાક્ષર નીચે લખવાના છે અને મારા ચિત્રો કરીને જે છે એ વાર્તા અહીં ચોંટાડવાની છે. ત્યાર પછી મને ગમે છે, જે ઇમોજીસ ગમે છે તે ટીક કરવાના છે અને રસ્તો શોધવાનો છે. ચાલો બનાવીએ અંતર્ગત કઈ વસ્તુ શેમાંથી બને છે તેના જોડકા જોડવાના છે અને મારો પ્રવાસ આપેલો છે તેમાં રંગપૂર્ણી કરવાની છે. ત્યાર પછી ડૂબે કે તરે, તે નીચે જે તરે છે તેમાં ગ્રીન કલર અને ડૂબે છે તેમાં રેડ કલર કરવાનું છે. મારું માપ જે છે એ કઈ વસ્તુનું આંગળા અને વેદથી માપ માપીને ટીક કરવાની છે અને નાનું કોણ અને મોટું કોણ તે વચ્ચેના ચિત્ર દોરવાના છે. મારો દિવસ, તમારી દિનચર્યા જે છે એ અંક દર્શાવવાના છે અને મારા અંગૂઠો એટલે કે છાપ ઉપરથી ચિત્ર દોરવાના છે. પેટર્ન આપેલી છે તે પૂર્ણ કરવાની છે અને તમે કેટલા ડગલામાં શાળા, પોસ્ટ ઓફિસ, મંદિર કે તળાવ સુધી પહોંચ્યા તે લખવાનું છે. કેટલા આંગળાની માપથી તે વસ્તુ બની શકે તે લખવાનું છે અને મારું તોરણ આપેલું છે તે મૂળાક્ષર, અંક અને આલ્ફાબેટથી બનાવવાનું છે. અહીં જાતે છાપ પાડવાની છે અને દિવાસળીની દુનિયા આપેલી છે એટલે તેવા આકારો દિવાસળીની મદદથી બનાવવાના છે. છાપની દુનિયા આપેલી છે, મેં તેમાં હાથ ડ્રો કરીને એક વૃક્ષ બનાવ્યું છે અને એ રંગોળી બનાવવાની છે તેમાં કલર પૂર્યા છે. ત્યાર પછી મારું બ્રશ, તો કયું બ્રશ શેનું છે તે ડ્રો કરવાનું છે અને માહિતી આપવાની છે અને બાળકોએ ઘરે ઘડિયાળ બનાવવાની છે. સ્વાદ ઓળખો, કયો સ્વાદ ક્યાં આવે તે જોડકા જોડવાના છે અને મારી ઋતુ, 3 ઋતુઓ આપેલી છે તેમાંથી કઈ ઋતુમાં શેનો ઉપયોગ થાય તે જોડકા જોડવાના છે. ત્યાર પછી એક લાઇનમાં એક એ રીતે બધા જ ચિત્રોને એક જ લાઇનમાં મેં આડી લાઇનમાં બધા ચિત્રોને ગોઠવેલા છે અને રામહાટમાં કઈ વસ્તુ કેટલાની આવે તે જોડકું આપેલ છે.
મારી કિંમત કઈ વસ્તુ છે એ 2, 5 અને 10 રૂપિયાની આવે તેની સામે જોડકા જોડવાના છે અને હું શું ખરીદી શકું અંતર્ગત એટલા રૂપિયામાં તમે જે કંઈ પણ ખરીદવાના હો તે ત્યાં ડ્રો કરવાનું છે. ત્યાર પછી મારું રમકડું આધારિત તમારે કાગળ કામ કરવાનું છે અને મોડલ્સ માટે તમારે પૂઠાની મદદથી મોડલ્સ બનાવવાના છે. પેપર ડીશને કટિંગ કરીને કે ડ્રો કરીને મોહરા બનાવવાના છે અને પપેટ બનાવવાના છે.